ભૂપતસિંહ જાડેજા, કરણી સેના રાજકોટ જિલ્લા પ્રમુખ. આજે કલેક્ટરે રજૂઆત કરવા આવ્યા છો, શું રજૂઆત છે? મારી રજૂઆત છે કે જે રાહુલ ગાંધીએ એવું કીધું કે રાજા રજવાડાઓ ગમે એની જમીન ઝૂંટવી લેતા. આ બહુ દુઃખભરી વાત કરી એણે કે રાજા રજવાડા, રાજા કોને કહેવાય? જે પ્રજાનું રક્ષણ કરે ને પ્રજાને આપે એનું નામ રાજા. હવે એને લૂંટવાની ક્યાં જરૂર પડી હશે ને આ ભાઈ ક્યાં જોઈ આવ્યા છે એ અમને ખ્યાલ નથી, પણ આવું ક્યાંય બનાવ બન્યો નથી. અને અત્યારે હું જે આમાં લેખિતમાં કલેક્ટર સાહેબને જે આવેદનપત્ર આપું છું એમાં અમે આક્ષેપ કરીએ છીએ, આવેદનમાં અમે આને આક્ષેપ કરીએ છીએ કે તમે આવી રીતે ન બોલી શકો રાહુલ ગાંધીને. અને છતાં એ બોલ્યા છે તો હવે રાહુલ ગાંધીને પણ માફી માંગવી પડશે. અમારા માટે તો રૂપાલા સાહેબે જો 4 વખત માફી માંગી છે અને એને રાજપૂત ક્ષત્રિય સમાજ ક્ષમા નથી કરતો, તો રાહુલ ગાંધી કઈ વાળી? એટલે અમારે તો એને માફી તો મંગાવવી જ પડશે. બે ક્ષત્રિય સમાજમાં શું કહેશો? બે જૂથ પડ્યા છે, શું કહેશો? કારણ કે અમુક લોકો એમ કહે છે કે અમે કોંગ્રેસ સાથે છીએ, અમુક લોકો કોઈ સાથે નથી. જો જૂથ તો એક વસ્તુ છે, સમાજ આખો બહુ મોટો બહોળો સમાજ છે. હવે કોઈને ભાજપમાં એમના કાર્ય થયા હોય અથવા તો એમને નાનપણથી ભાજપથી પ્રેમ હોય તો એ ભાજપ બાજુ જઈ શકે છે. કોઈને આમાં આ બધું સ્વયંભૂ આંદોલન છે, કોઈને ફરજિયાતમાં કાંઈ છે નહીં. ક્ષત્રિયોને એક વિવેક કરે છે કે ભાઈ ક્ષત્રિયો સાથે રહેવું જોઈએ, પણ એ છતાંય એમાં અંદર ખાને જાણવા મળે છે બહારની ઓલી માહિતીથી કે ભાઈ 60-70% ક્ષત્રિયો ભાજપ સાથે છે. તો ક્યાંક ને ક્યાંક થોડું ઘણું તો સાચું હશે, 50% હશે, 60% હશે. તો એ લોકો હવે પછીની અમારી માંગ છે અત્યારે રાહુલ ગાંધીને અમારે માફી મંગાવવાનો પ્લાનિંગ છે.